નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 27માં. લેક્ચર નંબર 27માં આપનું સ્વાગત છે અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સનું રાઇટિંગ અને સ્પીકિંગ સેશન. જે મિત્રો નવા છે એમને હું વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી પણ પ્લેલિસ્ટમાં જઈને તમે પહેલા લેક્ચરથી શીખવાનું શરૂ કરો. નોટિફિકેશનમાં તમને નવા લેક્ચર્સનું નોટિફિકેશન મળતું રહેશે અને ક્યાંક તમે એ પણ જોઈ શકો છો. પરંતુ જો અસરકારક રીતે ઇફેક્ટિવલી તમે શીખવા માગતા હોય મિત્રો, તો પ્લીઝ તમે લેક્ચર નંબર 1થી શરૂઆત કરો. પ્લેલિસ્ટમાં જાઓ અને લેક્ચર નંબર 1થી શરૂઆત કરો અને એક દિવસ માટે એક જ લેક્ચર તમે શીખો, એને રિવાઇઝ કરો, રિવાઇઝ કરો, એમાં જે વોકેબ્યુલરી છે એ તૈયાર કરો. લેક્ચરમાં જે ઇન્સ્ટ્રક્શન મળે છે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો, નવા વાક્યો બનાવો, લખો, વિચારો અને આ રીતે આપણે આપણો જે ધ્યેય છે, આપણો ઉદ્દેશ છે એ આપણે હાંસલ કરી શકીએ છીએ, આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ કે અંગ્રેજીમાં આપણે વિચારતા થઈએ, અંગ્રેજીમાં ડાયરેક્ટ આપણે બોલી શકીએ. જેવું ગુજરાતી આવડે છે એવું જ મિત્રો તમને અંગ્રેજી પણ આવડી શકે છે. તો વધુ સમય ન લેતા આપની સ્ક્રીન ઉપર તમે આજનો ટોપિક રાઇટિંગ અને સ્પીકિંગ સેશનનું જોઈ શકો છો. તો આની અગાઉના લેક્ચરમાં તમે રિફર કરી શકો છો. નોટ્સ બનાવી હોય તો નોટ્સ પણ રિફર કરી શકો છો કે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખ્યા હતા અને એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે વાક્યોની પ્રેક્ટિસ પણ કરી હતી. હું આશા રાખું છું કે તમે પણ ઘણા બધા વધારે વાક્યો પણ બનાવ્યા હશે અને એ યાત્રાને આપણે આગળ વધારી રહ્યા છીએ, ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ. અને આજનો આપણો ટોપિક છે મેં ગઈકાલે શું કર્યું, વોટ ડીડ આઈ ડુ યસ્ટરડે ઇંગ્લિશમાં જો વાત કરીએ તો. અને અહીંયા માત્ર ને માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સ, એકાદ વાક્ય મેં ટ્રાય કર્યો છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે અગાઉ ચાલી ગયો છે એનું એકાદ વાક્ય જ ઉમેર્યું છે. એ પણ આપણે સમજવાનું છે કે આપણે કોઈ પણ ટેન્સનું ગમે ત્યારે વાક્ય આપણને આવડવું જોઈએ અને એ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. પરંતુ હાલ આપણે જોઈએ તો એક જ ટેન્સમાંથી પણ આપણે વિવિધતાવાળા વાક્યો બનાવી શકીએ છીએ. આફ્ટર, વાઇલ, ડબલ વર્બ, સિંગલ વર્બ, બિફોર, ઇન, આવી અલગ અલગ વિવિધતાવાળા વાક્યો આપણે ગુજરાતીમાંય બોલીએ છીએ અને એવું જ અંગ્રેજી આપણને આવડવું જોઈએ મિત્રો. તો આજનો જે આપણો ટોપિક છે કે જનરલી આપણે મિત્રો બધા ભેગા થઈએ કે ક્યાંક સંબંધીના ઘરે જઈએ, શું કર્યું ગઈકાલે, એમ ગમે ત્યાં સ્કૂલ, કોલેજ, વર્ક, નવી જોબ હોય કે નવી કોલેજ શરૂ કરી હોય કે નવું સેમેસ્ટર શરૂ કર્યું હોય, અને આ સ્વાભાવિક છે, આપણને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે કે શું કર્યું ગઈકાલે અને આપણે એનું વર્ણન કરી શકીએ. તો જો ગુજરાતીમાં કરી શકીએ તો અંગ્રેજીમાં પણ સારું એવું કરી શકીએ. અને અહીંયા ગુજરાતીમાં આજે 3 પેસેજ હું રજૂ કરવા જઈ રહ્યો છું, હંમેશાની જેમ જ. આ 3 પેસેજ આપણે ગોખવા માટે નથી, ગોખણપટ્ટી કરવા માટે નથી, પણ તમારા એક ગાઈડલાઈન માટે છે. આવા તો 1000 ટોપિક તમે જાતે બનાવી શકો છો, લખી શકો છો, બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો. શરૂઆતમાં આપણે બેઝિક ગ્રામર, કોમન મિનિમમ ગ્રામર અને જે ટ્રાન્સલેશનનો સહારો લેવો જ પડે. પછી એક સ્ટેજ એવું આવે આપણી મહેનત અને આપણી ઇન્વોલ્વમેન્ટથી કે આપણે અંગ્રેજીમાં સારામાં સારું બોલી શકીએ, લખી શકીએ અને ડાયરેક્ટ ઇંગ્લિશમાં જે થોટની વાત છે ઇંગ્લિશમાં જ વિચારીને બોલીએ. આપણે ગ્રામર ને નાનું આ બધા નિયમોને બધું આપણે વિચારવું જ ના પડે. પરંતુ એ સ્ટેજ પછી આવે મિત્રો. જેમ કે તમે ડૉક્ટર, એન્જિનિયર બનવા માગતા હો તો 1 થી 12 ધોરણ નકામું નથી, તો તમારે કરવું જ પડે, રાઈટ. બધા અલગ અલગ વિષયો ભણવા પણ પડે. એમ આમાં પણ એ રીતે છે કે તમારું જે ધ્યેય છે કે કડકડાટ અંગ્રેજી મારે બોલવું છે, કે કોમ્યુનિકેશન કરવું છે જોબ ઉપર કે સ્ટડીમાં કે વિદેશમાં તમારે જવું છે અને ત્યાં જઈને અંગ્રેજી બોલવું છે કે અહીંયા પણ ઇન્ડિયામાં પણ તમારે બોલવું છે, તો તમારે સમજવું જરૂરી છે કે જે બેઝિક કોમન મિનિમમ ગ્રામર છે એ શીખવું પડે, એના નિયમો કેવી રીતે એપ્લાય થાય છે એ શીખવું પડે. ગુજરાતીમાં પણ કેવી રીતે આંટી ઘૂંટી હોય છે એ પણ આપણે શીખવાની જરૂર હોય છે. માટે જે 1 થી 12 ધોરણની જે પ્રાઇમરી લેવલની પણ મેં વાત કરી એમ આપણે કોમન મિનિમમ ગ્રામર, થોડાક નિયમો અને ટ્રાન્સલેશનની વાત આવે તો ટ્રાન્સલેશન પણ કરવું પડે. ગુજરાતીમાં પણ ઘણીવાર આપણે અટકી જઈએ છીએ કે શું બોલવું કે શું લખવું. તો ચોક્કસ આપણે મિત્રો ઇંગ્લિશમાં તો એ બધી તૈયારી કરવી જ પડે. કોઈ એવું શોર્ટકટ નથી કે તમે રાતોરાત શીખી શકો છો. આમ કરવાથી, આ વાક્યો ગોખી દેવાથી અંગ્રેજી તમને આવડશે. એ વાક્યો તમને ક્યાંક થોડી ઘણી હેલ્પ કરશે મિત્રો, ગોખેલા વાક્યો. પરંતુ એ તમને નેચરલ કોમ્યુનિકેશન નહીં જ કરી આપે. તમે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એની પાછળ પડ્યા રહેશો તો એ નહીં મેળ પડે. અને હું મારી જે આ રીત છે, જે રીતે હું તમને ગાઈડ કરી રહ્યો છું, જો એ રીતે તમે
તમારો સમય આપશો અને થોડોક ઇન્વોલ્વમેન્ટ રાખશો, તમારી આમાં રચ્યા પચ્યા રહેશો, તો 100 નહીં મિત્રો 200% તમને બહુ જ સારું ઇફેક્ટિવ અને ફિયરલેસ, બહુ મહત્વની વસ્તુ છે મિત્રો કે આપણને ડર ના હોવો જોઈએ આપણે શું બોલી રહ્યા છીએ એના વિશે. અને એ જ મહત્વનું છે કે ડર એકવાર નીકળી જાય તો થોડી ઘણી ભૂલો સાથે આપણે અંગ્રેજી તો બોલતા હોઈશું અને ધીમે ધીમે એ ભૂલોનું પણ નિવારણ થઈ જશે. તો સ્ક્રીન ઉપર મિત્રો હાલ તમે જોઈ રહ્યા છો પહેલો પેસેજ છે જે આપણે જેનું ટ્રાન્સલેશન કરવાનું છે, લખવાનું છે, બોલવાનું છે, એનો પહેલો પેસેજ છે. આવા કુલ 3 પેસેજ છે. ક્યાંય પણ અમારો લેક્ચર સ્કીપ ના કરતા, ખૂબ જ મહત્વની માહિતી તમને મળવા જઈ રહી છે. હાલ તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે તમે તમારી નોટમાં લખી લો અને હું તરત જ તમને બીજા સ્ક્રીન ઉપર લઈ જઈ રહ્યો છું. તો આજનો આપણો ટોપિક છે મેં ગઈકાલે શું કર્યું. ઇંગ્લિશમાં એવું કહેવાય કે વોટ ડીડ આઈ ડુ યસ્ટરડે. અને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આપણે નોર્મલી બધાએ આ બધી ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. સ્કૂલ, કોલેજ અને જોબની વાત કરીએ તો આપણને જે લાગુ પડતું હોય એ પ્રમાણે લાગુ કરી શકીએ છીએ. નવા વાક્યો પણ તમે એડ કરી શકો છો તમારી રીતે. તમારી કોઈ એક્ટિવિટી કે એક્શન અલગ હોય અને તમે એ એડ કરી શકો છો અને એની પ્રેક્ટિસ કરી શકો છો. ગુજરાતીમાં પહેલાં એડ કરો, પછી એનું ઇંગ્લિશ કરો અને એ જે લખ્યું છે ઇંગ્લિશમાં એ પણ આપણે આવનારા લેક્ચર્સમાં સોલ્યુશન એનું મેળવવા જઈ રહ્યા છે. એમાં આપણી ક્વેરીઝને સોલ્વ કરીશું અને પછી આપણે આગળ વધીશું અને બોલવાની પણ પ્રેક્ટિસ કરીશું. તો બીજા પેસેજ તરફ લઈ જઈ રહ્યો છું. એક જ ટોપિક છે મેં ગઈકાલે શું કર્યું એનો પહેલો પેસેજ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તમે પોઝ બટન દબાવીને કોપી કરી શકો છો. હું તમને બીજા પેસેજ તરફ લઈ જઈ રહ્યો છું. તો બીજો પેસેજ પણ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હા, તો ખૂબ જ મહત્વનું છે મિત્રો. વોકેબ્લરી પણ આ જ લેક્ચરમાં આપણે કવર કરી છે. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા. વિડીયો ખૂબ જ મહત્વનો છે. ગુજરાતીમાં પેસેજીસની સાથે સાથે તમને અહીંયા વોકેબ્લરી પણ અંતમાં હું આપવા જઈ રહ્યો છું. વોકેબ્લરી એટલે કે શબ્દોનું ભંડોળ કે જે આ ટોપિકમાં મહત્વના છે, જે આ ટોપિકના ટ્રાન્સલેશન માટે મહત્વના છે, એનું પણ એક લિસ્ટ આપણે રજૂ કરવા જઈ રહ્યા છે. મિત્રો આ બીજો પેસેજ છે તમારી સ્ક્રીન ઉપર, એ પણ તમે એક જ પેજ ઉપર તમારી નોટમાં ફકરા સ્વરૂપે લખી લો. ઝડપથી હું તમને ત્રીજા પેસેજ તરફ લઈ જઈ રહ્યો છું. તો ગઈકાલે મેં શું કર્યું એમાં આપણે વધુ ઇન્વોલ્વમેન્ટવાળું આપણે લખી શકીએ છીએ. સબ્જેક્ટ અલગ અલગ, બધા જ વાક્યોની શરૂઆત પ્રાઇમરી લેવલમાં જેવું હોય છે એવું નથી કરતા આપણે. બધા જ વાક્યોની શરૂઆત કંઈક અલગ રીતે થાય છે. હું એવું ના આવવું જોઈએ. હા, તો આ ત્રીજો પેસેજ પણ છે. તમે જુઓ એમાં આખા દિવસ દરમિયાન ગઈકાલે શું કર્યું. આપણે ડેઇલી રૂટીન જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલ્યું હતું, લેક્ચર 12 તમે રિફર કરી શકો છો. અમારા જૂના લેક્ચર્સ પણ તમે વારંવાર જોઈ શકો છો. લેક્ચર નંબર 12માં પ્લેલિસ્ટમાં જાઓ, ત્યાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલ્યો હતો અને એના પછીના લેક્ચર્સમાં એના વાક્યોની પ્રેક્ટિસ કરી હતી. અને ત્યારબાદ આપણે આવી રીતે નાના નાના ટોપિક પણ શીખ્યા હતા. એમાં મારી ડેલી રૂટીન હતું. બસ ડેલી રૂટીનના જેવું જ છે. કાળ બદલાઈ ગયો છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ક્રિયા ભૂતકાળમાં થઈ. ગુજરાતીમાં પણ આપણે 1 થી 5 લેક્ચર્સ તમે રિફર કરો, એની અંદર ટેન્સીસ ગુજરાતીમાં પણ શીખ્યા હતા. તો તમે ખૂબ જ મહત્વનું અહીંયા શીખવા મળી રહ્યું છે મિત્રો. આગળ વધીએ તો હવે વોકેબ્લરી સેક્શન આવે છે. આ ત્રીજો પેસેજ પણ તમે નોટ ડાઉન કરી લો અને હવે વોકેબ્લરી સેક્શનમાં આપણે જઈ રહ્યા છીએ. તો એમાં જે શબ્દો જરૂરી છે, આ વોકેબ્લરી અગાઉ પણ આવી ચૂકી હોઈ શકે છે અને ભવિષ્યમાં પણ કામમાં આવી શકે છે એવી વોકેબ્લરી છે. ક્યાંક અમુક શબ્દો રિપીટ થતા હશે, પરંતુ જેમ જેમ રિપીટ થશે તો વધારે પરિપક્વ થશે, વધારે આપણું વોકેબ્લરી મેચ્યોર થશે અને ખૂબ જ સારું આપણને જો શબ્દોનું પણ જ્ઞાન હશે તો જે 3 પિલર્સ છે આપણા સ્પીકિંગ શીખવા માટે કે નેચરલ ઇંગ્લિશમાં વિચારીને બોલવાના જે સ્કિલ્સ શીખવા માટેના 3 સ્કિલ છે. ગ્રામર છે, વોકેબ્લરી છે અને થોટ પ્રોસેસ છે, એટલે કે થિંકિંગ પાવર છે. આ ત્રણેય વસ્તુ આપણી સારી હોય તો જ આપણે ફિયરલેસ અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકીએ અંગ્રેજીમાં કે કોઈ પણ ભાષામાં. તો વોકેબ્લરીમાં પણ 2 લિસ્ટ છે. આ લિસ્ટ તમે પોઝ બટન પ્રેસ કરી અને લિસ્ટ લખી લો. નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું. એ સ્ક્રીન ઉપર પણ બીજા સેટ ઓફ વર્ડ્સ છે. તમે એ પણ તમારી નોટમાં લખી લો અને ખૂબ જ મજાનું જે આપણે પેસેજ 3 પેસેજના રૂપમાં એક આખો ટોપિક તૈયાર આજે કર્યો છે આપણે, એનું તમે ટ્રાન્સલેશન કરો, શબ્દોની પણ ઉપયોગ કરો. જે શબ્દો હું તમને આ સ્ક્રીન ઉપર આપી રહ્યો છું અત્યારે ખૂબ જ મહત્ત્વના છે.
આ સિવાય કોઈ શબ્દ તમે સહારો લઈ શકો છો, ડિક્શનરીનો કે ગૂગલનો કે કંઈ પણ કોઈ મિત્રનો સહારો તમે લઈ શકો છો. મને પણ તમે કોન્ટેક્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને કમેન્ટ્સમાં હું તમને તરત જ જવાબ આપીશ. કોઈ શબ્દ તમને ના ફાવતો હોય, એનું પ્રોનન્સિએશન એટલે કે ઉચ્ચારમાં ક્યાંય આપણને ડાઉટ હોય કે કોન્ફિડન્સ ના આવતો હોય તો ચોક્કસ તમે કમેન્ટ સેક્શનમાં પણ મને લખી શકો છો. જેટલું બને એટલું જલ્દી હું એ આપવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, હાલ પૂરતું આટલું જ છે. તમે હવે તમારે ઇન્વોલ્વમેન્ટ રાખવાની છે. જે ગુજરાતી 3 પેસેજ એક ફકરા સ્વરૂપે તમે તમારી નોટમાં લખ્યા છે એનું સરસ અંગ્રેજી ટ્રાન્સલેશન કરો, રાઈટ, અને પછી એની બોલવાની પણ પ્રેક્ટિસ કરવાની છે. આવનારા લેક્ચરમાં હું તમને આનું સોલ્યુશન પણ આપવા જઈ રહ્યો છું, તો તમે એ પણ ટેલી કરી શકો છો, ચેક કરી શકો છો તમારી મિસ્ટેક કંઈ પણ હોય તો. અને હું આશા રાખું છું કે આજનો લેક્ચર આપના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે મિત્રો. અંગ્રેજી ગ્રામર કે અંગ્રેજી બોલતા કે અંગ્રેજીમાં વિચારતા જે આપણે શીખવું છે એ યાત્રામાં ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે મિત્રો. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને જેમ મેં અગાઉ પણ કીધું, લેક્ચર 1 થી તમે શરૂઆત કરો અને રોજ એક લેક્ચર શીખો. ધન્યવાદ મિત્રો તમારા સપોર્ટ બદલ. થેન્ક યુ વેરી મચ.